વચનામૃત ગઢડા મધ્ય 25 ભાગ 1 સ્વામિનારાયણ હરે સંવત 1879 નામ શ્રાવણ વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે દ્વારોરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમાંસને કહ્યું, જે સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ. જે એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહ કરીને તો સર્વ વર્તમાન દ્રઢ રાખે છે ને અંતરમાં તો વિષય ભોગવવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહ કરીને ભ્રષ્ટ થતો નથી, એવો તો ત્યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગ્રસ્તાશ્રમી છે ને તેને તો દેહ કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે ને અંતરમાં તો સર્વ પ્રકારે નિર્વાસનિક છે. એ બે જણા જ્યારે દેહ મૂકશે ત્યારે એ બે શી ગતિને પામશે? એ બેથી સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન થશે? એ બેનો વિત્તીય કરીને જુદો જુદો ઉત્તર આપો. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા, છે એ ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે એને વિષય ભોગવવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગ્રહસ્થ કરશે અને અતિશય વિષય ભોગ પ્રાપ્ત થશે. તે જેવા ભગવદ્ ગીતામાં યોગ ભ્રષ્ટને ભોગ કયા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે. અને એ ગ્રસ્ત હરિભક્ત છે તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે, માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. અને પ્રથમ કયો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને ને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઠીક કયો એનો ઉત્તર એ જ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો, જે એવી દ્રઢ વાસના હોય ને તેને જેને ટાળવાની ઈચ્છા હોય તો તે સૌ ઉપાય કરે ત્યારે ટળે.
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેવું ઉકા ખાચરને સંતની સેવા કરવાનું વ્યસન પડ્યું છે, તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કરવાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. સ્વામિનારાયણ ભગવાન જેમને જે વાત કહેવાની હોય ધ્યાનમાં બહુ રાખે, પણ એ વાત કે એટલે આ મૂર્તિમાન થઈને ઊભી રહે, પછી એ વાતને ફેરવવાનો કોઈને વિચાર થાય જ નહીં. ભગવાન સ્વામિનારાયણ વાત કે એટલે આ સંસારને મૂકી દેવાનું તત્કાળ મન થઈ જાય, એટલી ઉચ્ચ કક્ષાની વાત કહી અને જીવને પૂરી બેસે. અને હજારો પુરુષો સંસારને મૂકીને શ્રી મહારાજ પાસે આવતા રહે. હવે શ્રી મહારાજ અત્યારે સભામાં તો પરમહંસો બેઠા છે, ગ્રસ્તો બેઠા છે, પણ અત્યારે પરમહંસને જ વાત કહીશ. પરમહંસ એટલે આ બ્રહ્માંડની કોઈ ચીજ એને કામ ન લાગે એનું નામ પરમહંસ કહેવાય. એ મોતીનો ચારો કરે અને બગલું હોય તે બીજો ચારો કરે. ભગવાન સ્વામિનારાયણ જે છે એ પરમહંસોને વાત કહે છે. એ વાત શું કે છે કે પેલું મૂકી દીધું. આ ભગવાન વાત કે છે જો આ વાસનાઓ બધી છે તો માણસે એક વાસના ભોગવી તો બંધ થઈ જવી જોઈએ, એ થતી નથી. અત્યારે એક પગે આપણે 100 જાતનું ખાઈ લીધું કે હવે કોઈ દાડો ખાવું નથી, એ બંધ થતું નથી, એ ચાલો ને ચાલુ જ રહેશે. ભગવાન સ્વામિનારાયણ જે છે એ જે સંસાર મૂકીને આવે છે એની પાસે હજારો ને લાખો, એ આવે અને એમાં જે વાસના પડી છે, વાસના એટલે એની વૃત્તિ ચારે બાજુ છે હજુ, એ ભગવાન પાસે આવ્યા પછી એ છૂટતી નથી. અત્યારે માણસે એક પાસે રૂપિયા હોય અને એ રૂપિયા વાપરી નાખે તો એની વાસના છૂટતી નથી. એ વાસનાનું પૂર છે, એમાં ભલા તણાતા હોય, ઊંદડીઓ અને હાથી બે તણાતા હોય, એમાંથી કોઈ બચી શકે નહીં એટલા એ તણાતા હોય છે એ વાસનાઓમાં. ભગવાન સ્વામિનારાયણ કે છે હવે સંસારનો ત્યાગ કરીને આવે, પણ એમાં જે વાસનાઓ ભોગવતા જોયા છે, વાસના એની છે ને એ અહીં આવ્યો છે. હવે વાસના કપાતી નથી અને તીખી એટલે એની આખો દાડો જેમ તીખી વસ્તુ ખાધી હોત પેટમાં બળ્યા કરે, એ વાસના આખો દાડો હાંબર કરે. મૂક્યું છે તોય હજુ મૂક્યું છે પણ વાસના મૂકી નથી હજુ, એ ભેગી જ હોય છે, એને વાસના કહેવાય છે. એક માણસ ગમે ત્યાં દૂર દેશમાં જાય પણ એની વાસના જ્યાં હોય, લાખ ગાવ ગયો હોય ચોટેલી હોય, એ એમ છૂટતી નથી. હવે વાસના એની જે છે અને દેહ કરીને ભ્રષ્ટ થતો નથી. એ ભગવાન પાસે એવી બધી યોગ ક્રિયાઓ હતી એટલે માણસ ભ્રષ્ટ ન થાય, પણ વાસના જતી નથી. ભ્રષ્ટ એટલે બગડી જાય, આ માણસને કોઈ સારું જોવા મળે નહીં, એ આ મલિન વાસનાઓ. કોઈને કોઈ પ્રણામ કરે નહીં, કોઈને પૂજે નહીં, એ વાસના એને ભ્રષ્ટ વાસના છે, ખરાબ. ભગવાન સ્વામિનારાયણ કે છે એ બગડતો નથી હજુ, પણ આની વાસના અંદર જે છે એ એને બગાડી દે છે, એ કોઈને ખબર ના પડે. શ્રી મહારાજ બેઠા હોય ને કોની ક્યાં નજર જાય છે એ જાણે ત્યાં વાસના છે. જોવાના હતા સ્વામિનારાયણ તો બીજું શું જોવાનું હતું, એને તરત ખબર પડે કે આની વાસના અહીં છે, અહીં ગયો તો એ તરત જ કે ત્યાં શું જોવાનું છે, શું તારે મેળવવાનું છે. ભગવાન બેઠા હોય ને જીવ જાય જ્યાં ત્યાં, એ તીખી વાસના, તીખી એટલે તમે હાંબર જ કરે, એ વાસનાઓ છે. અત્યારે કોઈ માણસ એમ માની લે કે હું ભગવાનનો ભગત છું, હું જ્ઞાની છું, એ
એ વસ્તુ માનવા જેવી જ નથી. ત્યારે સંતોએ ઠેઠ સુધી કહ્યું અમે આવા છીએ, હલકા છીએ, આવા છીએ, આવા છીએ. એની જાતને સારી કઈ જ નહીં. ક્યારે આ બગાડી બેસે, ક્યારે એને ભ્રષ્ટ કરી નાખે, એનું ઠેકાણું નહીં કાંઈ જ. પોતાની જાતને કોઈ સારી ન કહે એ રહેવા દેતી નથી કોઈને. એ તો કોક જ સરખો મરે તો વચ્ચેમાં બગાડી નાખે. કઈ દેવતાઓ ભજન કરતા કરતા ખરાબ થઈ ગયા, એના ઇતિહાસો લખવા પડ્યા કે આવા મોટા મોટા ખલાસ થાય, તમે ધ્યાનમાં રાખજો. ઇન્દ્ર ચંદ્ર બી ભ્રષ્ટ થયેલા છે. ભગવાન સ્વામિનારાયણ તીખી વાસના એટલે તીખી એટલે જેમ આપણે તીખી વસ્તુ ખાધી તો બળ્યા જ કરે શરીર. ગળ્યું ખાધું અને ઠંડુ ખાધું તો કાંઈ ન થાય. એ વાસના છે શરીરમાં આટામાં રસ કરે એટલી બધી તીખી હોય છે. હાંભર હાંભર જ કરે. ભગવાન ક્યાંથી એ શબ્દ લાવે છે તીખી? અત્યારે તમે 10-15 મરચાં તીખા ખાધા હોય લવિંગિયા તો બળબળ જ કરે પેટમાં. એમ વાસના હાંભર હાંભર જ કરે, એને તીખી વાસના કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એને તીખી ત્યાગ કર્યો, પણ વાસનાનો ત્યાગ નહીં હજુ. ભગવાન એ પરમહંસની વાત કે છે અને ગ્રસ્તની. ભગવાન સ્વામિનારાયણ કે છે ગ્રસ્ત સ્ત્રમી છે, એને ધન અને સ્ત્રી બગાડનારી બે જ વસ્તુ. એનો ઊંડો અભ્યાસ કરી તો એ બગાડનારી બે જ વસ્તુ. જેની પાસે ધન છે એને હારો માની શકાય જ નહીં. એને કોઈ વિચાર હારો નહીં. એ માણસની બનાવટ છે. ધન આવ્યું એટલે ખરાબ કરીને મેલે. જેમ કોલસાનો વેપાર કરે એ કોઈ દાડો કાળા થયા વગરનો રહે જ નહીં. એ ધંધો જ એવો. એક તો મેળવા પ્રયાસ કરે એમાં કાંઈ નહીં, અને મેળવા પછી એમાં કાંઈ નહીં. એ ધન છે. એ ધન બગાડીને જ મેલે. કોઈને હારો રહેવા જ ન દે, ગમે તે હોય નહીં. અને બીજી સ્ત્રી છે, એની જે વાસના છૂટતી નથી. એ કેમ છૂટતી નથી? ભગવાને સંસાર ગોઠવ્યો છે, પણ એ સંસારને બદલે એ સુખની વસ્તુ છે એમ એ કલ્પી લીધેલું છે. એ બે વસ્તુમાં જગત બંધાયેલું છે, એમાંથી છૂટે નહીં કોઈ. અને એમાંથી છૂટે અને એ છૂટેલું રહેવું એ પણ અઘરું બહુ છે. પછી અઘરું બહુ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે હવે એને જોયું. કોને? પેલા ગ્રસ્તે જોયું કે ધનમાં કંઈ નથી. એ તમે ધનવાનને પૂછો તો ખબર પડે. આમથા પૂછો તો ખબર પડે. નરું દુઃખ કહેતા હોય. ભગવાન સ્વામિનારાયણ કે છે જે મારા ગ્રસ્તાસ્ત્રિતો છે અને ત્યાગી આસ્ત્રિતો છે, પેલાને વાસના જે છે એની હજુ એને કંઈ ભોગ્યું નથી, એટલે વાસનાનો ખ્યાલ આવતો નથી. અને ગ્રસ્તે વાસના ભોગવી એટલે એને ખબર છે કંઈ છે નહીં. હવે એ ભગવાન સ્વામિનારાયણ કે મારા જે ગ્રસ્તો છે એને ધનનો પ્રસંગ છે ને સ્ત્રીનો પ્રસંગ છે. હવે હજારો પાછા છે હામે, એટલા ને એટલા ગણ છે. તો ભગવાન સ્વામિનારાયણ કે છે એ નિર્વાસનિક છે. એની વાસના ધનમાંય નથી, ધનમાં. હવે ધનમાં વાસના નથી એ કોણે મૂકી? ગ્રસ્તોએ કે હજારોએ મૂકી. જેટલું કંઈ પાકે, જેટલું કંઈ થાય એટલું ભગવાન સંતોને, હરિભક્તોને સમયા ઉચવકને ખવડાવી દે. અને ધન છે એ ભગવાનના કામમાં વાપર્યું. એ ગ્રસ્ત છે ને વાસના કપાણી કેમ? એને જોઈ લીધું એટલે એને કપાઈ જાય. અને જેણે ત્યાગ કર્યો છે એને જોયું નથી એટલે એને ખ્યાલ નહીં. હવે ત્યાગી છે, એને આમ ત્યાગ કર્યો છે અને અંદર તીખી વાસના છે, તો એ દેહ મૂકશે. અને ગ્રસ્ત છે એને શ્રીધનનો પ્રસંગ છે, પણ નિર્વાસનિક છે. એને વાસના કંઈ નથી. એને વાસના છે સ્વામિનારાયણ ભગવાનમાં. હવે બંને દેહ મૂકશે ત્યારે તે કેવા યોગને પામશે? એ સરખી ગતિને પામશે.
એ સરખી ગતિ, એટલે એ ત્યાગીએ ભગવાનના યોગને પામશે અને ગ્રસ્ત ભગવાનના યોગને પામશે. એ બે વ્યક્તિનો જુદો જુદો તમે ઉત્તર કરો. આ ભગવાનની જે વાણી છે લૌકિક, એ સામે બેઠેલા સમજી શકે, સામાન્ય માણસ સમજી શકે કેમ? એ એની અમને લાઈન ન હોય. જેમ જે લાઈનનું ભણ્યા હોય એને જ આવડે, બીજી લાઈનનું કરવા જાય તેનો મેળ જ ન પડે. એમ આ લાઈનના જ માણસો સમજે. એમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા. હવે આનો ઉત્તર કોણ કરે? કોને ખબર પડ્યા? હવે આમ ત્યાગ કર્યો છે બધી વસ્તુનો, અને શ્રીજી મહારાજ પાસે છે. હવે પેલા એ બધો ત્યાગ કર્યો નથી, બધામાં છે, સ્ત્રીમાં છે, ધનમાં છે, કુટુંબ પરિવારમાં છે. હવે એ નિર્વાસની, હવે એનો જે ઉત્તર છે એ ગમે તે કરી શકે નહીં. ગોપાળાનંદ સ્વામીએ બહુ વિચાર કરીને શ્રીજી મહારાજને કહ્યું, ત્યાગી જે છે ત્યાગ કર્યો છે પણ વાસના ન જાય, એ ભેગી ને ભેગી ચાલે. જેમ આપણી કહેવત છે કે ઊંઘ અને ભૂખ એ ભેગી ને ભેગી જ રહે, એ ઘેર ન રહે. કોઈ એમ કહી નથી ગયું કે એ ઊંઘ તું અહીં રહેજે અને હું 3 દાડા આવીશ આ ખાટલામાં તું બેહી રહેજે, એ હજુ કઈ નથી ગયા. અને ભૂખને કહ્યું નથી એ અન્ન તું એને રહેજે અને હું 5 દાડા આવીને તને ખાઈશ, એ કહીને ગયા નથી. એ ભેગું ને ભેગું જ જાય, ઊંઘ અને ભૂખ. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન, ત્યાગી જ્યારે દેહ મૂકશે, હવે પેલો ત્યાગ કર્યો વાસનાનો નહીં. અત્યારે માણસ કોઈ દેશમાંથી પરદેશમાં જાય, બધું મૂકે, વાસના મૂકેલી નહીં, ભેગી ને ભેગી જ. ગમે ત્યાં જાય, લાગાવ છેટો જાય, પણ એની વાસના જે છે એ ત્યાં જોડી જ જાય. એમ વાસના છે, વૃત્તિ છે, આમાં રહેલી છે ને આ મૂકેલું છે. અત્યારે કોઈ માણસ આમ બેઠો હોય નિરાતે ત્યારે સારો, પણ એની સામે તમે જલેબી મૂકો, આમ હોય છેટી, પણ એનો જીવ એમ જ જતો રહે. પછી કદાચ તમે આંખ મીચો તો જલેબી જ દેખાય, એ બીજું ન દેખાય. એ વાસના ફિટ થઈ ગઈ અંદર. એમ ગોપાળાનંદ સ્વામી કે છે, એ ત્યાગી છે જ્યારે દેહ મૂકશે ત્યારે ભગવાન સ્વામિનારાયણ ને કે તમે એમને મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગ્રસ્ત કરશે. હવે ક્યાં પાછી વાત કરી? તો કે તો ભગવદ્ ગીતામાં કહીશ, યોગ ભ્રષ્ટ. યોગ જે છે એમાંથી ભ્રષ્ટ થયો. ભ્રષ્ટ શું થયો? પેલી વાસના છે તે. જેમ સંસારમાં કોઈ દેહ મૂકે, એનો વિધિ સારો કરે, એની ગોઠવણી કરે, એના પાછળ પુનદાન કરે, પણ એ દેખા દે એટલે ભ્રષ્ટ થયેલો છે, બોધ થયેલો છે. બાધી ક્રિયા નિષ્ફળ ગઈ. જાત જાતની કરી એના હટક્યા ઠેઠ કોઈ હારી નદીમાં હોય ત્યાં નાખી આવે, હારું હરાવે, બધું નિષ્ફળ ગયો. પેલો દેખાણો ભ્રષ્ટ થયો. તલે બાળેલો હોય, હુખડથી બાળેલો હોય, ઘીથી બાળેલો હોય, પણ એ દેખા દીધા એટલે બધું એનું અને આનું કરેલું ભ્રષ્ટ થયું. કલા આ દેખાણો. એમ ગોપાળાનંદ સ્વામી કે છે એને મોટો ગ્રસ્ત કરશે. હવે મોટો ગ્રસ્ત કરશે એટલે શું મળશે? એને જે ત્યાગીને ઈચ્છા હતી ત્યાં એને બનાવશે, વિષય ભોગવશે, કાં દેવલોકમાં મોકલશે. હવે એ દેવલોકમાં કે મૃત્યુલોકમાં મોટો ગ્રસ્ત કરશે. મોટો ગ્રસ્ત એટલે સ્ત્રી, ધન, મકાન, સાહેબી, એ ઘણા લોકોને આ પૃથ્વી પર છે. સ્વર્ગ જેવું સુખ અહીં ભોગવે છે એ પણ અહીંયા છે, પણ એ એનું પુણ્ય છે. એને વાસના બળતી નહોતી એટલે વાસના ટાળવા માટે એને ગ્રસ્ત કર્યો. હવે જે ત્યાગી જે ગ્રસ્ત દેહ મૂકશે એને ક્યાંય સ્ત્રીમાં નથી, ધનમાં નથી, એ છોડાવનાર છે શ્રીજી મહારાજ. એનો વાસ નથી એટલે દેહ મૂકશે ત્યારે તે ભગવાનને સંભાળતો સંભાળતો ભગવાનના ધામમાં જતો રહેશે. એ પણ હજારો દાખલા છે.
પણ એ મુકાવે તો શ્રીજી મહારાજ, નહીતર આ કઈ વછૂટે એવું નથી. ગોપાળાનંદ સ્વામી કે છે, ત્યાગીને ગ્રસ્ત કરશે મોટો, દેવલોકમાં મોકલશે. એ વિષય ભોગવીને તૃપ્ત થશે. અત્યારે 60-70 વર્ષના અમથા માણને પૂછો ને, ભગવાનના યોગ વગરનો છે, છતાં એને તેમ પૂછજો ને કે આય કોઈ છે નહીં, બૈરામાંય કોઈ નથી, છોકરામાંય કાંઈ નથી, હાગલામાંય કાંઈ, તમને બધું ના પાડશે. એને એ અનુભવી નાખ્યું. દેહમાંય કાંઈ નથી, આ હેડવાની તૈયારીમાં છું, એમ બોલે છે બધા, અને રાડો પાડે છે. બધા કહે છે ને, એ ભગવાન હવે આમાંથી બહાર કાઢ, કારણ કે હલવામાં પહે એટલે ક્યાં જાય. અત્યારે જેટલા જેલમાં પુરાણા છે એ બધા કે જે બહાર નીકળવું છે, એમાં દેહરૂપી જેલ છે, એમાંથી બહાર નીકળવાનું કહેવું જ પડશે. ભગવાન ગોપાળાનંદ સ્વામી કે છે, એ વિષય ભગવાને તૃપ્ત થશે, પછી પશ્ચાતાપ કરશે. એ પશ્ચાતાપ શું કરશે? આમાં કાંઈ નથી, મેં આ શું કર્યું. મોટા મોટા ઋષિ મુનિઓએ પશ્ચાતાપ કરેલા છે. એ પશ્ચાતાપ એટલે એ વિચાર છે કે આ મેં શું ધંધો કર્યો, આ ભગવાન સ્વામીના ભગવાનને મૂકીને મેં આ શો ધંધો કર્યો, એમ પશ્ચાતાપ કરશે. શરીરના સમયમાં હજારો માણસો પાછા ગયા, ઘેર ગયા, પણ પછી છેવટે શરીરની પાસે આવેલા છે. એ પશ્ચાતાપ કરે, પછી ભગવાનનું ભજન કરશે. પછી એ નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જશે. બ્રહ્માનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામી પરમાંશ છે, એ સાધુ થયેલા છે. તો સાધુઓ શ્રેષ્ઠ રે, સાધુ શ્રેષ્ઠ થાય એને માટે એટલા એણે લખાણ કર્યા છે કે પાર વગરના છે. એ સાધુઓ તમે આ રીતે રહેજો, એ સાધુઓ તમે આ રીતે રહો. કોઈ સાધુને હારું તૈયાર થવું હોય તો આ તૈયાર થયેલામાંથી જ લેવું પડે. એટલું લખાણ સરીમાના સાધુએ કરેલું છે. એનું તો એટલું એ વિષયમાં લખાણ છે. ત્યારે સરીમાના સત્સંગમાં કોઈને કોઈ શ્રેષ્ઠ સાધુ પાકતા રહેવાના છે, કારણ શ્રેષ્ઠ વાતો એમણે કરી છે. હવે આ વાત મુક્તાનંદ સ્વામી વિચારી પાછી. હવે ત્યાગી થયો, વાસના તીખી છે, 24 કલાક એ વાસના સાંભળે છે. પછી પાછો એને ગ્રસ્ત બનાવે એટલે જન્મ ધારણ કરવો પડે. વળી પાછો એ ભોગવે, વળી પાછો આમાં કાંઈ નથી ને વળી પાછો ભગવાન ભજે. એના કરતાં એક જન્મે ધારણ ન કરવો પડે. અને જે ત્યાગી છે અહીંયા અને અહીંયા રહીને ભગવાનના ધામને પામે એ વિચાર એ પોતે કરે છે. જે ગોપાળાનંદ સ્વામીએ જે ઉત્તર કર્યો એ સજી મહારાજે માન્ય કર્યો કે બરાબર છે, અને કારણ કે એને મોકલવો જ પડે. અને એ સજી મહારાજે કહ્યું એટલે મુક્તાનંદ સ્વામીએ બહુ જ વિચાર્યું આ વિષય પર, બહુ જ, કારણ કે તો સાધુ જ છે. હવે આ અહીંથી જાય નહીં, દેવલોકમાં જાય નહીં, ગ્રસ્તમાં જાય નહીં. એ ત્યાગી થયો છે એનો ઉકેલ અહીંને ત્યાગી થયો છે એમાં ને એમાં થઈ જાય જન્મમાં જ. એવો કોઈ ઉપાય છે એ શ્રીમાને પૂછશે. મુક્તાનંદ સ્વામી શ્રીમાને શું પૂછો? એવી દ્રઢ વાસના હોય જે વાસના ખસે જ નહીં. ઘણા એના મનમાં હોય કે ત્યાગી થઈ ગયા એટલે વાસના મૂકી દીધી. એ વસ્તુ એમ એ મુકાતી નથી કોઈ નથી. તો જેમ ગ્રસ્ત હોય જાતનું એને ખાધું હોય કે હવે બસ ખાઈને પૂર્ણ થયો, એ કાંઈ નહીં, કાલે આવવું જોઈએ પાછું. એક પેર સોનું પહેરી લે કે પહેરી લીધું, હવે કંઈ કામ નથી, એ બનતું નથી, એ વાસના છૂટતી નથી. મુક્તાનંદ સ્વામી કે છે બહુ વિચાર કરીને, એવી દ્રઢ વાસના હોય, તીખી, જતી નથી,
એ વાસના ભલે ને આ માંસ ગમે ત્યાં બેસી રહ્યો, પણ એની વાસના છે આખો સળગી જાય છે, જતો રહે છે, રાખોડો થઈ જાય છે, પણ વાસનાનો રાખોડો નથી થતો. જ્યાં હોય ત્યાં નરા ભૂત પેદા થાય છે તો થવા કેમ જોઈએ? એ વાસનાને કારણે થાય છે, જતા જ નથી. મય તો ગામે ગામમાં ઘેરે ઘેર નાળિયેરના ગોટા મૂક્યા છે પેલા વાસનિકના. ગામે ગામ ધૂણવાનું ને જે પ્રવેશ કરે ને એ માથાકૂટ કોઈ ગામમાં ના હોય એવું બને જ નહીં. બધે છે ઢગલાબંધી. આમાંથી નવરા થતા નથી એટલે ભગવાન ભજવાનો એમાં જતા નથી. આમાંથી નવરાશ મળતી નથી બધાને, ભૂતા કાઢવામાંથી જ. ભગવાન સ્વામિનારાયણ ને મુક્તાનંદ સ્વામી પૂછે છે, એનો ઉકેલ શ્રીજી મહારાજ પાસે જ છે. જે કોઈને ખબર નહીં પડે એવું મુક્તાનંદ સ્વામી પૂછશે, અને કોઈને ખબર નહીં પડે એવું શ્રીજી મહારાજ કહેશે. જો ખબર પડતી હોય તો કરી લે નહીં બધાય. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, હે ભગવાન, એવી દ્રઢ વાસના હોય, દ્રઢ એટલી બધી છે તો એ ખસાય એવી નથી. દ્રઢ એટલે બહુ જ મજબૂત થઈ ગયેલી વાસના, એ જીવમાંથી કોઈ વાતે ખસતી નથી. ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય, આ વાસના જે તીખી છે એને ટાળવાની ઈચ્છા હોય તો તે 100 ઉપાય કરે તે ટળે. પાછું જવાનું છે આમ વાસના બાળવા જ. ગ્રસ્ત થાય તો એ વાસના બાળવા જ મોકલવાનું છે. હવે ભગવાન સ્વામિનારાયણને એવું પૂછ્યું કે એ ત્યાગી છે ને તીખી વાસના આઈને બાળવી છે, તેનો કોઈ ઉપાય છે? હવે આનો નહીં કોઈ ઉપાય જાણતા ત્યારે જે પૂછવું પડે ને. અને જે કોઈ જાણતા નથી જે કોઈ કરતા નથી એ ઉપાય કહેશે. હવે આ જગતમાં કોઈ જાણે નહીં, કોઈને ખબર નહીં ટળે સી રીતે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, હવે ઉકા ખાચરનું નામ દીધું. ઉકા ખાચરને એટલી બધી વાસના એટલે 24 કલાક એને સાંભળતી હોવી જોઈએ. અને વાસનાઓ પરથી સ્વભાવ બંધાય. શેની વાસના છે એનો સ્વભાવ બંધાય જાય. ભગવાન સ્વામિનારાયણે ઉકા ખાચરનું દ્રષ્ટાંત દીધું, એને ભગવાને બતાવેલું. એના બીજા ઇતિહાસ તો મળતા નથી, પણ નામ દીધું એટલે છેલ્લામાં છેલ્લો એનો ઇતિહાસ આવી જાય છે. એ શ્રેષ્ઠ માણસ હોવા જોઈએ, વાસના ટાળવાના વિચારવાળા હોવા જોઈએ, વાસના એને દુઃખ દેતી હોવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે ઉકા ખાચરને ભગવાને શું કહેલું? તમે રાત દાડો સેવા કરો એટલે એને જે કામ આવડે એ કરતા. માદા સાધુની ચાકરી કરે, ભગવાનની ચાકરી કરે, રસ્તા વાળે, પેશાબના ખાલિયા ધોવે, ઘડી વાર નવરા રહેવાની ભગવાને ના પાડી. હવે એની પેલી જગતની વાસના કર્યું એનાથી બંધાઈ ગયેલી, એ કર્યું એનાથી બંધાઈ ગયેલી છે. અત્યારે 6 મહિનાના છોકરાએ કંઈ કર્યું નથી, તેને કોઈ વાસના નહીં, કંઈ જ. બીજી બાઈ એની માં હોય એ એને ખબર નહીં, તમે બીજી લાઈને બજાડો તો એને કાંઈ નહીં, ઘરની વાસના નહીં. પણ એ કર્યું પછી વાસના બંધાઈ ગઈ. હવે ખલાસ. એ છોકરું જે જન્મ્યું છે એ ઘરમાં જન્મ, એ બીજા ઘરમાં મૂક્યા હોત તો એને કાંઈ નહીં, કંઈ કર્યું નથી એટલે જ તેને. વાસના જેવું કરો એવી વાસના બંધાતી જાય, જેવું કરો એવી વાસના બંધાતી જાય. હવે ઉકા ખાચરને ભગવાને બતાવ્યું છે, તમે ક્ષણ વાર નવરા રતન સેવા કરો એટલે એ વાળ કરે, ઠેઠ દરબાર વાળે આખો સંતોનું કામ કરે, કોઈને દાંતણ લાવી આપે. હવે શું કરતા હશે? એટલો શબ્દ વાપર્યો છે ઉકા ખાચર, અને એના થોડાક લખાણ થયેલા છે, પણ પૂરો ઇતિહાસ એનો મળતો નથી. કયા ગામના શું કર્યું, એને કઈ જાતની સેવા કરી, પણ એક શબ્દમાં જ આવી જાય છે. તો દરબાર વાળે ઠેઠ ઘેલા સુધી રસ્તો વાળે, શ્રીજી મહારાજ પધારવાને ત્યાં ચોખ્ખું બનાવે, પાણી છાંટે, એ જાત જાતનું કરતા હશે જો વાસના બંધાવવા માંડી.
જેમ સ્ત્રી હોય એને આમાં કોઈ ઘરની વાસના ના હોય, બિલકુલ એના ઘરની જ હોય, પણ એનું લગ્ન કરું સામે ઘેર મોકલો, ત્યાં મથવા માંડે એટલે વાસના બંધાઈ જાય, અને હામાને કે મારે ઘેર આવજો, આ ઘર એ ગયો. એમ પહેલી જે વાસના છે ગઈ, પછી ભગવાનની વાસના બંધાશે, એ વાસના બંધાય. ઉકા ખાચરને એક ભગવાને પ્રશ્ન પૂછેલો છે કે ઉકા કહા મહારાજ, તમે સવારમાં પૂજા કરો છો? તો એ નથી કરતા, એ જાણે છે. કરો છો કે કરો છો? એને બધું ગોખી રાખ્યું હતું કે તમે પૂજામાં કેટલી મૂર્તિઓ રાખો છો? તો ભગવાનને કહ્યું, ભગવાન 501 મૂર્તિ રાખું છું. હવે કેટલું પથરનું મોટું જોઈ કે એટલી બધી આમ સી રીતે ગોઠવો, સી રીતે થાય કે મહારાજ 24 કલાક તમને જોઉં છું અને પરમાંશોને જોઉં છું, એટલે હું અખંડ તમને અને પરમાંશોને સંભાળ કરું. ત્યારે ભગવાન કે ધન્ય છે તને. એ શેને કારણે વાસના બંધાણી? કે પેલા કામથી. ભગવાન સ્વામિનારાયણ કે છે, ઉકા ખાચરને સંતની સેવા કર્યાનો વ્યસન પડ્યું છે, એ વ્યસન પડ્યું. હવે સેવા કરવાનું વ્યસન પડ્યું એટલે વાસના બંધાવા માંડી. અત્યારે જો ગ્રસ્તને વાસના સંસારની બંધાણી હોય તો આમ આરતી કરીને તત જ જતા રહે. એ કેમ જતા રહે? એની વાસના છે ત્યાં. અને જે અંદર રહે છે એ કેમ રહ્યા? તો કે ભગવાનની વાસના છે તેટલે રહ્યા. ભગવાન સ્વામિનારાયણે ઉકા ખાચરનું દ્રષ્ટાંત દીધું, ત્યારે એના સ્વભાવે શ્રેષ્ઠ થયા, એની વાસના બંધાઈ ગઈ. એને અખંડ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અને પરમાંશો દેખાય, એટલે એની વાસના શેને કારણે ગઈ? એને પુષ્કળ વાસના હોવી જોઈએ, ચારે બાજુ ચોટેલા હોવા જોઈએ, એ ઉખડ્યા. એને આ વાસના બંધાઈ ગઈ. અને મારા સ્વરૂપને જે ભજે છે એ સંતની જે સેવા કર્યાનું જેને વ્યસન પડે. હવે એ એમણે કીધું એ કોઈને વ્યસન નહીં. હવે એ તો ક્ષણ માત્ર સેવા વગરનું રહેવાની ના પાડશે, ક્ષણ માત્ર, એ કોઈને નહીં. એ એમને ખબર છે. શરીરના વખતમાં ભગવાને જાતે કામ કરે તારે કરતા શીખ્યા, એ લક્ષણ નહીં. જેટલા સંસારનો ત્યાગ કર્યો છે એ બધાય કશાને અડે નહીં. દુનિયાના ક્રમમાં એ જ છે. હજુ ભગવાન સ્વામિનારાયણે પોતે સેવા કરી, રાત દાડો કેટલી કરી છે. એને કશે સેવા કરીને કોઈ પાસે કંઈ મેળવવાનું નથી, પણ એ સંસ્કાર પાડે છે. એટલા સંતો હોય, હજાર તો એટલા સંતોને પીરસે. ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં જે ત્યાગી થયા એણે કામ કેમ કર્યું એ બતાવશે, એટલે વાસના બંધાશે, નહીતર મોટા ભાગના બેસી રહે. અને ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં જે ત્યાગી થયા એણે રાત દાડો કામ કેમ કર્યું, એને એ કામ કર્યું ત્યારે એ કામને તમે જોવો છો, અને તારે એની વાસના બંધાય, નહીતર વાસના ન બંધાય. જેમ કોઈ સ્ત્રી હોય પરણીને જાય અને ઘરને કંઈ કામ જ ન કરે, એની વાસના કોઈ દાડો બંધાય જ નહીં, એ પાછી જ જાય. પણ આવીને ચોટી જ પડે, વાળે જોડે કામ કરે, હમુનમું કરે, ત્યારે ઘરની વાસના બંધાય છે. એ વાસનાઓ છે. હવે એ આ દુનિયાના ક્રમમાં નહીં. જે ત્યાગ કરે કાંઈ ન કરે, જ્યારે આ ત્યાગ કરે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જેવા વાળે એ કેમ કર્યું બધાએ તમામે. હવે ક્ષણવાર નવરું રહેવા દે નહીં. હવે એવું વ્યસન સેવા કર્યાનું ક્યાંથી લાવવું? એ ભગવાન સંસ્કાર પાડશે. એની વાસના તો જ બંધાય. અત્યારે કોઈ ગામડામાં મંદિર હોય, એ મંદિર વાળે ને જુડે ને હમુનમું કરે ને ત્યાં ધ્યાન રાખે તો વાસના ભગવાનની બંધાય. એ વાસના છે. જે ત્યાગીઓ થયા પછી ઘર સામે ન જોયું, વાસના સામે ન જોયું, કશા સામે ને શું, એને 24 કલાક સુધી કામ કરે છે. એને કારણે વાસના બંધાણી. હવે શ્રીજી મહારાજ કેટલા સમયા કરે,
શ્રીજી મહારાજ જોડે ગમે તેવો ત્યાગી હોય તો પણ એ થાકી જાય એટલી સેવા શ્રીજી મહારાજ કરે. એ વાસના ત્યારે બંધાય છે. ભગવાને કોઈને ખ્યાલ નહીં કે આ સેવા કરવાથી જ વાસના જાય, પણ કેટલી કે છે તો ક્ષણ માત્ર રહેવાય નહીં, એક ક્ષણ એટલે સહેજ વાર પણ રહેવાય નહીં. હવે એટલી એને સેવા કરવાની બતાવી. આ શ્રીમાના વખતમાં જે એટલો સત્સંગ જો, આટલા મંદિરો જો, આટલી પ્રવૃત્તિ જો, આટલા શાસ્ત્ર જો, એ કને કારણે બન્યા કઈ ક્ષણ વાર નહીં રહેતા હોય. શ્રીજી મહારાજના એ મૂકીને આવ્યા, એ કામ નહોતા કરતા અને બેસી રહેતા, એટલે વાસના બંધાતી નથી. એટલે ઘણા એમાંથી નીકળી ગયા ને કયું છે નીકળી જઈને ભગવાનના સ્વરૂપમાંથી એને આત્મા કાઢી નાખી અને વિમુખ બનેલા છે. એ વિમુખ બનીને બીજા વિમુખ થયેલાને મળેલા છે કે સાધુએ મને ઉપદેશ કરીને માતમ કહીને મારી પાસે ઈંટો ઉપડાવતા, હું તો સારું સમજીને બેહી રહીને ખાવા ખાતર ગયેલો. હું તો સમજો તૈયાર રોટલીઓ ખાવાની છે, જમવાનું છે, બધી પૂજા છે, મારી પાસે ઈંટો ઉપડાવે, મારી પાસે કામ કરાવે, પણ હું છટકીને રાત્રે નીકળી ગયો. એ શબ્દો નિષ્કુળાનજી વાપરેલા છે. પછી એ જે વિમુખ થયો છે એ વિમુખની જોડે જાય ત્યારે એની વાસના કોઈ દાડો બળે નહીં. ભગવાન સ્વામિનારાયણે અલૌકિક જે વાત સમજાવી એ બધાએ આ વાતને પૂરી પકડશે. સચ્ચિદાનંદ સ્વામી જેવા સાધુ જે સમાધિમાં જ રહે એ દાદા ખાતરની ખેતી કરશે, ખેતર હાચવા જશે. હજારો સાધુ કામે લાગશે. એ શેના કામે લાગ્યા? નહીતર ત્યાગીને તમે કોઈ જગતમાં ત્યાગીને પૂછો કે કામ કર, काम करने का छप छोड़ दिया, काम क्या करने का है? एक पण जवाब તમને આવો ન દે. શ્રીજી મહારાજ કહેશે એવા સાધુઓને કંઈ બીજું કામની હોજ ન પડે તો રૂની માળાઓ બનાવે, કાં તો સોપારીના બેરખા વેરે, કાં તો એની માળાઓ બનાવે. શ્રીજી મહારાજ ચલોઠીના હાર બનાવે, હજુ એ ચલોઠીના હાર રાખી મૂકવામાં આવે છે, પણ ક્ષણ વાર નવરું રહેવા દેતા નથી. એટલે વાસના બંધાય છે, નહીતર મરી જાય તો ન બંધાય. આ વાસના માસ મરી જાય છે તો જ જતી નથી, આ છે જાય. એ વાસના છે. વાસનાનો શબ્દ વાસ એટલે બીજામાં વશો છે, અને ભજન કરે સ્વામિનારાયણનું વાસ છે પેણે, એ વાસના છે. ભગવાન સ્વામિનારાયણ જે વાત કઈ એક થોડીક જ છે, 2 લીટી, પણ એનાથી માણસને વાસના બંધાઈ જાય ભગવાનની. એટલી વાસના બંધાય. હવે ઘર મૂકીને આવ્યા છે, વ્યવહાર મૂકીને આવ્યા છે, એ અહીંયા એટલો વ્યવહાર ને એટલો કરે, પણ ભગવાન સંબંધી કરે છે. પેલો કરે છે એ બીજું છે. એ વાસના એનાથી છૂટે નહીં. પરમહંસો ગામડે જાય તોય એને ચિંતન ભગવાનનું, ભગવાને બતાવ્યું હોય કે 5 જીવને મારો સંબંધ કરાવજો, કેટલું મથવાનું હોય ત્યારે 5 જીવ હાંજે ભગત થાય. એ ગ્રસ્ત ભગત હોય આખી જિંદગી મથે તો એના ઘરમાં 2 હારા ભગત કરવા મુશ્કેલ છે. ભગવાન સ્વામિનારાયણે એ જે મલિન વાસના છે, અંતઃકરણમાં મલિન વાસના, મલિન એટલે કલ્યાણકારી નહીં. શ્રીની વાસના, ધનની વાસના, બીજી નાની 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 ઘણી વાસના છે, એ મલિન છે. અને મલિનમાંથી કાંઈ કોઈ નીકળતો નથી. જો આ શરીર છે એને ભગવાનની વાસના નહીં, શરીર મલિન, વાસના મલિન, એ શરીરને કોઈ પૂછતું જ નથી, કોઈ એને માનતું જ નથી. એનું શું કામ? વાસના મલિન. ગોપાળાનંદ સ્વામી છે તો એમના શરીરને તે વખતે હજારો લોકોએ પ્રણામ કર્યા, પૂજ્યા. એને વાસના છે ભગવાનની, અને આને વાસના છે જગત મલિન. મલિન એટલે હાવ મેલી, મય કશું નીકળે એવું નથી, હાવ મલિન વાસના. નિષ્કુળાનંદ સ્વામી હવે કેટલા કામમાં રહેતા હશે. આપણે આ આખો સત્સંગ કરી પણ કોઈ હરિભગતે 25 નામ નહીં લખેલા હરિભગતના. આ ગામમાં શ્રેષ્ઠ ભગત છે, અને એમણે તો ધોલેરામાં મંદિર કર્યું. હવે કેવું મંદિર? એના દરવાજા 20 છે, તો આ દરવાજા જ થાય નથી. એ કેટલું એને કામ કર્યું છે. અને પોતે પાછું કામ કરે, પોતે પાછા ઘડે, પથ્થર ઘડે. હવે પેલી વાસના જે સંસારની છે
એ આ કરશે એટલે વાસના ભગવાનની બંધાઈ જશે, પૂરી બંધાઈ જશે. અત્યારે સ્ત્રીઓને કોઈ પુરુષની વાસના ના હોય, પણ લગ્ન જોઈન્ટ થાય, લગ્ન થઈને જોડે રહી તો એ પુરુષ જયારે મરે ત્યારે બે ફાટ રડે. એ વાસના બંધાણી નહોતી ને. સાથી બંધાણી, એણે બધું કામ ત્યાં કર્યું, એ વાસના બંધાઈ ગઈ. એમ નિષ્કુળાનંદ સ્વામી જાતે પથ્થર ઘડે. શ્રી મહારાજ જ્યાં જ્યાં સમયા કરે ત્યાં ત્યાં લાકડાના મોટા મોટા મંડપો કરે. શ્રી મહારાજને બેસવા માટે મંચ બનાવે. રાજા મહારાજાઓ શર્મા એવો. એણે લખાણ એટલું કર્યું છે, એ ક્યારે કર્યું, એ શબ્દો એને ક્યાંથી મેળવ્યા? કોઈ પણ એને લખાણ કરે એમાં આખી દુનિયાના જે શબ્દો છે, શાસ્ત્રનો સાર છે, એ લાવીને મેલે. એ ક્યાંથી મેળવ્યું એને? પણ એક ક્ષણ માત્ર ભગવાન સ્વામિનારાયણે બતાવેલી સેવા વગરના રહેતા નહોતા, તો વાસના બંધાણી. કોઈને ખબર નહીં કે આ સેવાથી જ વાસના ભગવાનની બંધાય, એટલે મોટા ભાગના એ ખ્યાલ નહીં. તારે ભગવાને કીધું. અત્યારે કોઈ પણ સામાન્ય હરિભગત હોય, હારો હોય, પણ જો એને સેવાની કોઈ વૃત્તિ નહીં, એટલે 5 મિનિટથી વધારે મંદિરમાં રહી શકે નહીં. શું એનું કારણ બન્યું? એ કારણ બન્યું સેવા વગરનું. જો એ મંદિરમાં જઈને ભાવણીથી વાળે, કંઈ લઈ જાય, કંઈ હાર પરોવે, કંઈ કીર્તન ગાય, કંઈ કરે, તો એને દિવસ ઓછો પડે, પણ 5 મિનિટમાં ઘેર જવાનું કહી દે. શું છે? કંઈ પણ એને સેવા વૃત્તિ જ નથી, એટલે એને વાસના બંધાતી નથી. દાદા કાતરને ભગવાનની વાસના બંધાણી, તો એના વગર રહી શકતા નહીં. એને વાસના બંધાઈ ગઈ છે. એને શ્રી મહારાજ કરતા કોઈ વાલી વસ્તુ જ નહોતી, આ કોઈને ખ્યાલ નહીં. પ્રેમાનંદ સ્વામીએ 10,000 જેટલા પદો લખ્યા, એટલે કેટલો એનો સમય એમાં જતો હશે. આમ ભગવાન કરે ને તરત એને સમય જ ના મળે કંઈ વિચારવાનો. બીજો બ્રહ્માનંદ સ્વામીને સમય જ ક્યાંથી મળે? ભગવાનના 3 મંદિરો કર્યાને વખત જ એ વાસના બંધાઈ ગઈ. હું બીજું જાણતો નથી એટલે એનો વધારે ઉલ્લેખ કરતો નથી, પણ આ બધું કર્યું છે એના પર આપણે સમજી શકીએ કે ક્ષણ વાર ભગવાનની સેવા વગર છોડેલો નહીં. આ વસ્તુનો કોઈને ખ્યાલ નહીં કે વાસનાને પલટાવવા માટે ક્ષણવાર સેવા વગરનો જવા દેવો નહીં. ત્યારે ભગવાનની વાસના બંધાય ને વાસના બંધાણી આખા જગતને ખબર પડી જાય. એ વાસના બંધાય એટલે કોઈને ખ્યાલ નહીં કે ભગવાન સ્વામિનારાયણની વાસના ક્યારે બંધાય. પેલો ત્યાગ કર્યો પણ કંઈ કામ કર્યું નહીં, એટલે વાસના બંધાતી નથી. એટલે ભગવાન સેવાની વાત કહે છે, ક્ષણ માત્ર નવરું રહેવું. ક્ષણ માત્ર કહે છે, ક્ષણ માત્ર રહેવાય નહીં. હવે એ કેટલું કામ કર્યું છે એનો કોઈ અભ્યાસ કરે. એક તમારે આપણે ત્યાં સામાન્ય માણસ હોય ને ત્યાં 2 મહેમાન આવે તો ઘરના 2 દાડામાં થાકી જાય. હાજે તો ત્રીજે દાડે તો ભાઈ એના ધણીને એકાંતમાં બોલાવીને કે આને તું રહેવાનું કે રેકૃષ્ણ જવા દેજે, અહીં તો મારી કેળ દુખવા માંડી. 1-2 દાડામાં અને 3 જ આ 5,000 રે એને સમય ક્યાંથી મળે? એની એ વાસના બંધાય. તો જીવુબાને ભગવાન સ્વામિનારાયણની વાસના બંધાણી. અખંડ એને એ જ જોતા, એ કામથી બંધાણી. કામ વગરની કોઈની વાસના કોઈમાં બંધાય જ નહીં. એ આ શ્રીજી મહારાજ કે ત્યારે જ ખ્યાલ આવશે. શ્રીજી મહારાજ દરબારમાં બિરાજતા હતા. એક જગ્યાએ રસ્તામાં કૂતરું ઊંઘ્યું, મળ કર્યો. જે હોય તે આગા ખસી નાલજો, આગા એને ઉઠાવી નહીં કોઈ. ભગવાન સ્વામિનારાયણ કે છે ઘરના ધણી આવશે ત્યારે ઉઠાવશે, જો આ નહીં. એ ઉકા ખાંચરે એ લુગડા બદલી અને એ કૂતરાનો મળ આગો નાખ્યા. ત્યારે કહ્યું ભગવાન કે છે આ ઘરના ધણી આવ્યા. એ સેવાની જ કિંમત છે અને સેવાથી જ વાસના ટળે, એ કશાયથી ટળતી નથી. અને સેવા કરે એટલે વાસના ભગવાનની બંધાવા માંડે. આ જગતમાં ત્યાગી કંઈ ન કરે,
આપણા મંદિરો સાચવે, ત્યાગી સાચવે, વાળે જુડે, કામ કરે, એની આરતી કરે, પૂજન કરે, મંદિરમાં પોતે તગારા ઉપાડે, એ આ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં બીજે વસ્તુ નહીં. શરીમાના ગ્રસ્ત હરિભગત આવ્યા હોય તો સાધુ એને જમાડે, પણ એ નાખેલા સંસ્કાર શરીમાના છે. આના ઉપર અભ્યાસ કોઈ કરે તો ખ્યાલ આવે. બ્રહ્માનંદ સ્વામી 32 કીર્તનો કરે, એ કેટલો એને ક્ષણ વાર સમય જો ના જતો હોય તો જ એ કરી શકે. અને ચાલોમાં ચાલો 300 શિષ્યોને ઉપદેશ કરવાનો હોય, એને સંસ્કાર આપવાનો હોય ક્ષણવાર. હવે એ કેટલું કહેવાય, તારે પેલી વાસના હટશે. જે વાસના નહીં હટે એ કામમાં રત રાખે છે, એટલે વાસના શરીરમાંથી બંધાઈ જાય છે. પેલી સ્ત્રીમાંથી, ધનમાંથી એ વાસના સ્ત્રી પણ કામે લાગી જાય છે કે શ્રી મહારાજ પધારવાના છે, 500 સંતો આવવાના, એ સ્ત્રી કેટલું કામે લાગતી છે. એ પુરુષોનું ધન કેટલું કામ એ જતું રહેશે આમાં, એટલે વાસના મળે છે. એ શ્રી મહારાજના સમયમાં એક કરાવવાના હોય તેને કેટલો સમય લાગતો હશે, કેટલું સીધું જોઈએ, કેટલા વાસણ જોઈએ, કેટલા દળનાર જોઈએ. અત્યારે તો આપણે ઘંટીમાં નાખ્યું ફરોરો તો બહાર નીકળે બળીને. એ ઘંટીઓ હાથે ચલાવવાની. જ્યારે શ્રી મહારાજ જ્યાં જ્યાં સમયો કરવાના હોય ત્યારે તેના સગાવાલાની 300 ભેંસો ભેગી કરે, એ દૂધ થાય. એટલે આમાં એમણે સેવા સંસ્કાર પાડ્યા, ત્યારે ગ્રસ્તોએ ભગવાનની વાસના બાંધી છે, એમ એ બંધાય નહીં. અને ભગવાનના યોગ વગરની જે ગ્રસ્તોએ ક્રિયા કરી છે એની હાલત મરી ગયા પછી ખરાબ સાંભળીએ છે. એ એનું કારણ એ છે. ભગવાન સ્વામિનારાયણે પોતે સેવા કરી અને પરમહંસોએ કરી, અને અત્યારે જે કોઈ શ્રીમાનના વખતમાં થઈ અને હવે જે કોઈ સેવાના સંસ્કાર પડશે એ આ શ્રી મહારાજના યોગથી જ પડશે. આ બ્રહ્માંડમાં આ સંસ્કાર પાડનાર કોઈ છે નહીં. કોઈને સમજણ નથી એટલે પાડવાની વાત ક્યાં છે. વડતાલ મંદિરમાં 100 જોડ બળદ, ત્યારે આ મકાન ઊભા થયા હશે. એટલું કામ ભગવાને આ સત્સંગમાં નાખ્યું, ત્યારે આની વાસના બંધાણીને આ જો ન કરે તો પેલી વાસના એમનામ જ રહે. તીખી આખો દાડો વાસના સાંભળે, બીજું કંઈ સાંભળે જ નહીં. એટલી તીખી વાસના છૂટે નહીં. ભગવાન સ્વામિનારાયણે જે ઉત્તર કર્યો અને મુક્તાનંદ સ્વામી જે પૂછ્યો છે કે આ ટળે સી રીતે, ને ભગવાન જે ઉત્તર આપ્યો છે એ આ બ્રહ્માંડમાં કોઈ જાણે નહીં, અને સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાય સિવાય આ તમને જોવા મળે નહીં. શ્રી મહારાજ દેશો દેશમાં મોકલે, આ દેશમાં તમે જાઓ, બુરહાનપુર જાઓ. હવે એને ચાલવા માંડવાનું, પાછો વિચાર કરવાનો, શું કરવાનું, એને ઘડીવાર વખત નહીં. આનું આજ કર્યું ત્યારે ભગવાન સંબંધી સંસ્કાર બંધાણા. એ ભગવાને ઉકા ખાચરમાં સંસ્કાર પાડેલા એ બધાએ જોયેલા છે. એટલે સેવા વગરનું કોઈનું મન ભગવાનમાં જાય નહીં. અને આ સમયા ઉત્સવ જે કર્યા છે ઘડી વાર નવરા નહીં, એટલા સમયા ઉત્સવ કરે. ભગવાન ગમે ત્યાં જાય તો કે 5 મણ ગુલાલ લઈ આવો, પણ ચાલુ ને ચાલુ કરે. હવે કેટલી માથાકૂટ થાય. પિચકારીઓ બનાવે, આમાં એને રાખ્યા કે બહાર ના નીકળવા દીધા. એ વાસના વિશે શ્રી મહારાજે 2 જ વાત કહી છે. એ બહુ જાણવા કરતા જે ત્યાગી હોય અથવા જે ગ્રસ્ત હોય એ કંઈ ને કંઈ સ્વામિનારાયણની સેવા કરે તો એને વાસના બંધાઈ જવાની છે, અને એને જ ભગવાન લેવા આવવાના છે, એ જ અક્ષરધામમાં જવાનું છે. જો એ વાસના ભગવાન સંબંધી નહીં ટાળે તો ટાળવા માટે એને બીજે ઠેકાણે પછી મોકલવો પડે, એને ગ્રસ્ત બનાવવો પડે. અને ભોગવીને કે અત્યારે જેને મોટરો ના હોય એ શું કે હા આપણે મોટરને ના, આને 10 મોટરો વાળાને પૂછો કે આમાં કઈ હક નથી. એમ ભગવાન સ્વામિનારાયણે જે વાત પહેલા પોતે
વાત કહી કે આનો ઉત્તર કરો. ગોપાળાનંદ સ્વામીએ ઉત્તર કર્યો અને એ ઉત્તરને મુક્તાનંદ સ્વામી સમજીને શ્રીમાને પાછો પૂછ્યો કે આઈને પાર આવે તો કે એને આ જ છે, બીજો કોઈ છે નહીં. જેટલી તમે વાસના, જેટલું તમે સેવા કરો એટલી વાસના બંધાય, અને એ વાસના જો ન બંધાય તો ફેર જન્મ એને આપવો જ પડે. ત્યાં વાસના બાળે પછી જ જાય, તે વગર નહીં. એ વાત ભગવાને બહુ જ રીતે સમજાવી, અને આ કામની બહુ જ છે. અને ભગવાને પોતે જ કહી છે, એટલે કોઈને ચર્ચા વિચારણા વાત ઉપર કોઈને કરવાનો અધિકાર નથી. એ કે એમ જ કરવાનો અધિકાર છે આપણને. ભગવાન સ્વામિનારાયણના વચન છે એ માનવા, એ આપણો અધિકાર છે. એટલે આપણા નંદ સંતોએ પોતાની જાતને દાસી કહી. બ્રહ્માનંદ સ્વામી દાસી શું? શરીરમાંનું કામ કરે છે એટલે દાસી કહી છે. મિત્ર, બ્રહ્માનંદ સ્વામીને દાસી શબ્દ વપરાય પણ એ કામ કરે છે. આ રીતે અલૌકિક પ્રશ્ન પૂછાણો અને એનો અલૌકિક ભગવાને ઉત્તર આપ્યો. એ સર્વ પ્રકારે મંગળકારી, જયકારી ને સુખકારી અને ભગવાનમાં જોડનારો એ ભગવાને ઉત્તર કરેલો છે. એ ઉત્તર સૌને કાયમ ધ્યાનમાં રાખવા જેવો છે.